લઈને સુરતમાં વીટીવી ન્યૂઝનું રિયાલિટી ચેક, જ્યાં સુરતના પેટ્રોલ પંપ પર ઈંધણનો પૂરતો પુરવઠો હોવાનું સામે આવ્યું છે. ટ્રક હડતાળની પેટ્રોલ પંપ પર નહિવત અસર જોવા મળી છે. જે રીતે નવા કાયદો આવી રહ્યો છે અને તેના વિરોધમાં ટ્રક ચાલકો હડતાલ પર ઉતર્યા છે, ઠેર ઠેર હાઈવે જામ થઈ ગયા છે. ત્યારે લોકોને એક આશંકા સેવાઈ રહી છે કે પેટ્રોલ ડીઝલની તંગી ઊભી થઈ શકે. પરંતુ સુરતની વાત કરું તો સુરતમાં આવું કોઈ જ દ્રશ્યો નથી. અત્યારે સુરતમાં સમગ્ર સુરત શહેરમાં પેટ્રોલ ડીઝલનો પૂરતો પ્રમાણમાં જથ્થો છે અને લોકો વ્યવસ્થિત રીતે પેટ્રોલ પુરાવી રહ્યા છે. આગામી દિવસો આવતીકાલે કેવી પરિસ્થિતિ થઈ શકે એ પણ આપણે ડીલર્સ પાસેથી જ જાણવાનો પ્રયાસ કરીએ. સાહેબ, પેટ્રોલ ડીઝલનો તંગીની અફવા ચાલે છે, શું કહેશો? સુરતમાં કેવી સ્થિતિ? ના, એમ અફવા ચાલે છે, નો ડાઉટ. બટ પ્રોબ્લેમ એવી છે કે અમુક ડેપોને ત્યાં થોડું ડ્રાઈવર લોકોને ઇસ્યુ થયો. બટ કમિશનર સાહેબનો ઓર્ડર થયા પછી નોટિસમાં અમને આપેલું કે તમે એનું ટેન્શન નહીં લેતા, એને તમે તમારી ગાડી ભરાઈ જશે. એટલે સિટીને બહાર થોડું ઇસ્યુ છે, પણ અમને સિટીમાં ટાઈમ ટુ ટાઈમ અવેલેબલ થતી છે. આજે કેટલીક જગ્યાએ અન્ય શહેરમાં સુરત સિવાય એવી પરિસ્થિતિ ઊભી થઈ, પણ સુરતમાં એવું નથી. ના, સુરતમાં એવું નથી. મારે અહીંયા રેગ્યુલર આજે 3 લોડ છે, 2 લોડ ભરાઈ ગયા છે, ત્રીસરો સાંજે ભરાશે. એને આજુબાજુ અમારા ડીલર એસોસિએશનમાં પણ પૂછી લીધો કે એવી કઈ ઇસ્યુ છે નથી, અમને રેગ્યુલર માલ મળતો છે. ચોક્કસ. જે રીતે સુરતની વાત કરીએ તો સુરતમાં સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં રેગ્યુલર જે જથ્થો ડીલર જે છે એમના પેટ્રોલ અને ડીઝલનો અત્યારે ટેન્કર ભરાઈ રહ્યા છે, ખાલી થઈ રહ્યા છે અને કોઈ જ ચિંતા કહી શકાય તેવી પરિસ્થિતિ અત્યારે જોવા નથી મળી રહી.